સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક મિત્રો 227/2024-25 ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગ નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી સમાજ સુરક્ષાના કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્તનની કુલ 60 જેટલી મિત્રો જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી સીધી ભરતી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in ઉપર જઈને તમે કરી શકશો। અને ઓનલાઈન અરજી કરવા માટેની જે અગત્યની તારીખ છે તે 16/7/2024 થી 31/7/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। ત્યારબાદ મિત્રો જે વેકેન્સી છે તે કેટેગરી વાઇઝ જોઈએ તો આ પ્રમાણે છે, જેમાં મિત્રો પ્રોબેશન ઓફિસર વર્તન કુલ 60 જગ્યા, જેમાં બિન અનામત સામાન્ય ઉમેદવાર માટે 24, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 6 અને મિત્રો એસસીબીસી ઉમેદવાર માટે 19, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 9। તો આ પ્રમાણે પુરુષ ઉમેદવારોની રહેશે જગ્યા। ત્યારબાદ મિત્રો મહિલા કેટેગરીમાં જોઈએ તો બિન અનામત કેટેગરીમાં 7, આ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 1, એસસીબીસીમાં 6, અનુસૂચિત જાતિમાં 1 પણ નહીં અને અનુસૂચિત જનજાતિમાં 2, માજી સૈનિક માટે 6 અને દિવ્યાંગ ઉમેદવાર માટે 3। ટોટલ મિત્રો કુલ 60 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે પ્રોબેશન ઓફિસર વર્તનની। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો જે પગાર ધોરણ રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો પ્રોબેશન ઓફિસર વર્તનનું જે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 40,800 રહેશે। સર્વગીમાં નિયમિત નિમણૂકનું ROP 2016 મુજબનું પગાર ધોરણ 29,200 થી 92,300 લેવલ 5 મુજબ રહેશે। એટલે મિત્રો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 40,800 રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો વય મર્યાદા મિત્રો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક ઓફ સાયકોલોજી એન્ડ ફિઝિયોલોજી એઝ પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે। તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ત્યારબાદ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોય, સર્ટિફિકેટ ધરાવતા હોય અને મિત્રો ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષો 5 વર્ષની, અનામત કેટેગરી મહિલા ઉમેદવાર 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષો 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની। અને ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની અને માજી સૈનિકોને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે। મિત્રો આ મહત્તમ 45 વર્ષની મર્યાદાની અંદર છૂટછાટ મળવા પાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તે 1/4/2022 થી 31/7/2024 દરમિયાન મેળવેલ હોવું જોઈએ મિત્રો। ત્યારબાદ આર્થિક રીતે નબળા ઉમેદવારો મિત્રો 3 જે પ્રમાણપત્ર હશે તે 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે અને તે પ્રમાણપત્ર મિત્રો 1/8/2021 થી 31/7/2024 દરમિયાન મેળવેલ હોવું જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે તો મિત્રો છેલ્લી તારીખ મિત્રો 31/7/2024 ને ધ્યાનમાં લેવામાં આવશે તમામ સર્ટિફિકેટને। ત્યારબાદ કોમ્પ્યુટરનું જે નોલેજ હોવું તેમ તો કોઈપણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાં જ્ઞાન કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈપણ ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ડિગ્રી, ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હશે તેવા પ્રમાણપત્રોને જ માન્યતા આપવામાં આવશે। આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી શકશે, પણ નિમણૂક વખતે તેવા પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે મિત્રો। હવે મિત્રો જે ઓનલાઈન ફી રહેશે તે આ પ્રમાણે છે, બિન અનામત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારોને 400 રૂપિયા ફી રહેશે મિત્રો। અને મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે, એટલે કે જે પણ ઉમેદવાર એક્ઝામ આપશે તેને ફી પરત કરવામાં આવશે તેમના ખાતામાં। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો અરજી કરવા માટેની તારીખ જોઈએ તો 16/7/2024 થી 31/7/2024 દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપર કરી શકાશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો સર્વજ્ઞની ભરતીના નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ઓનલાઈન અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શન આવશ્યકતા જણાય તો મંડળની કચેરીના ફોન નંબર મિત્રો 079 23 25 89 16 ઉપર સંપર્ક કરી શકાશે। તો અહીંયા હેલ્પલાઇન નંબર મિત્રો આપેલા છે।
મિત્રો પરીક્ષા પદ્ધતિ જોઈએ તો આ પ્રમાણે છે, જેમાં મિત્રો MCQ OMR કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ એટલે કે CBRT દ્વારા પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે, જેમાં પાર્ટ A અને પાર્ટ B બે ભાગમાં લેવામાં આવશે. હવે પાર્ટ Aમાં મિત્રો જોઈએ અભ્યાસક્રમ તો મિત્રો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના કુલ 30 ગુણ, ત્યારબાદ ગાણિતિક કસોટીના 30 ગુણ અને કુલ 60 માર્કની એક્ઝામ હશે પાર્ટ Aમાં. અને ત્યારબાદ મિત્રો પાર્ટ Bમાં જોઈએ તો પાર્ટ Bમાં મિત્રો બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટિશનના પ્રશ્નો છે 30 માર્કના. ત્યારબાદ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્કના. ટોટલ 150 પ્રશ્નો હશે પાર્ટ Bમાં. તો આ પ્રમાણે મિત્રો પાર્ટ A અને પાર્ટ B, પાર્ટ Aમાં 60 પ્રશ્નો અને પાર્ટ Bમાં 150 પ્રશ્નો, એમ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. અને પાર્ટ A અને પાર્ટ B બંને સંયુક્ત રીતે 3 કલાક એટલે કે 100 મિનિટનો સમયગાળો મળવાપાત્ર રહેશે. મિત્રો લઘુત્તમ લાયકાત 40 માર્ક રહેશે. અને પાર્ટ A અને પાર્ટ Bમાં મેળવેલ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. નેગેટિવ માર્કિંગ જોઈએ તો મિત્રો 0.25 રહેશે. મિત્રો માર્ક્સના આધારે કુલ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી પાત્ર ઠરાવવામાં આવશે. મિત્રો પ્રશ્ન વિષયની આવશ્યકતા સિવાય પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મિત્રો પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો જે રમતગમતમાં માર્ક્સ મેળવવા માગતા તે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અને અખિલ ભારતીય શાળામાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રતિનિધિત્વ કરેલા હોય તેવા ઉમેદવારોને 5% એટલે 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. મિત્રો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો આ પ્રમાણે મિત્રો તારીખ 15/7/2024ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસરની કુલ 160 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવારે નોંધ લેવા વિનંતી. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.